હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું પિઝા પોકેટ અથવા તો તમે પિઝા સેન્ડવિચ પણ કહી શકો છો. તો કેફે સ્ટાઇલ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ ફૂડ કહેવાય છે. તો અત્યારે કેફેનો જમાનો છે, તો હું આજે તમારી સાથે કેફે સ્ટાઇલ રેસીપી શેર કરી રહી છું. તો પહેલાં આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું બટર, તો સોલ્ટેડ બટર લીધું છે. 1 ટીસ્પૂન જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તો આપણે વ્હાઈટ સોસ રેડી કરવાના છીએ. તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો. મારી પાસે નહોતું એટલે મેં ઘરમાં જે ખવાય એ લીધું છે તેલ. સાથે 1 ચમચી આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. તો હું અહીંયા હેલ્ધી સોસ બનાવી રહી છું. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો લોટ પણ લઈ શકો છો અને શીરો શેકીએ એ રીતે આપણે બટર સાથે ઘઉંનો લોટ શેકવાનો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને આ રીતે આપણે એકદમ સારી રીતે શેકી લઈશું. સતત આ રીતે મિક્સ કરતા જઈશું અને લોટ એકદમ સારો એવો મિક્સ થઈ જાય, ફૂલવા લાગે એટલે એ ટાઈમ પર આપણે અહીંયા દૂધ ઉમેરવાનું છે. તો તમે જોઈ શકો છો બબલ્સ આવી ગયા છે બટરમાં. હવે આપણે દૂધ ઉમેરી દઈશું અડધો કપ જેટલું. તો લોટ અને દૂધને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. તો સતત આ રીતે હલાવતા જઈ મિક્સ કરી લઈશું. જેમ જેમ દૂધ અને લોટ મિક્સ થશે તેમ તેમ થોડું ઘટ્ટ થવા લાગશે. હવે આ સમયે આપણે ચીઝ ક્યુબ ઉમેરી દઈશું. તમારી પાસે ચીઝ સ્લાઇસ હોય તો તમે 2 ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. તો ચીઝ એકદમ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. તો ધીમે ધીમે મેલ્ટ થશે અને એકદમ સારી રીતે આ વ્હાઈટ સોસ રેડી થશે. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ સોસમાં મીઠું નથી ઉમેરવાનું. સોલ્ટેડ બટર લીધું છે એ માટે, અને ચીઝમાં પણ થોડું મીઠું હોય એટલે આપણે બિલકુલ મીઠું નહીં ઉમેરીએ અને એકદમ સારી રીતે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની. તો સોસ રેડી થઈ ગયો. હવે એક બાઉલમાં આપણે વેજીટેબલ્સ ઉમેરી દઈશું. તો મેં અહીંયા કોબી લીધા છે, સાથે કેપ્સિકમ, ગાજર અને બાફેલી મકાઈ. તો કોબીની જગ્યાએ તમે ડુંગળી પણ લઈ શકો છો. તો બધું જ વેજીટેબલ્સ મેં ચોપ કરીને લીધું છે. તમારે ઝીણું કટ કરીને લેવું હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો, પણ એકદમ ઝીણું કટ કરવાનું. તો આ બધું સબ્જી મેં ઉમેરી દીધું. જો તમારી પાસે આમાં કોઈ પણ શાકભાજી ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જે શાકભાજી હોય એ તમે ઉમેરી પણ શકો છો. તો સાથે બાફેલી મકાઈ પણ ઉમેરી દીધી. હવે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. તો ધ્યાન રાખવાનું. સાથે 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. સાથે 2 ક્યુબ મેં અહીંયા ચીઝ લીધી છે. આ રીતે આપણે છીણીને ઉમેરી દઈશું. તો ચીઝ તમે મોઝરેલા પણ લઈ શકો છો. મારી પાસે આ પ્રોસેસ ચીઝ હતું એટલે મેં એ ઉમેરી દીધું. તો ચીઝની ક્વોન્ટિટી તમારા બાળક ઉપર હોય છે, વધારે ઓછું જે રીતે ખાતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો. તો આ રીતે મેં 2 ચીઝ ક્યુબ છીણી લીધી એકદમ સારી રીતે. હવે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે વ્હાઈટ સોસ બનાવ્યો છે એ ઉમેરી દઈશું. તો સોસમાં જ બધો ટેસ્ટ હોય છે. તો આ રીતે બધો જ સોસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો આ સોસ તમે બ્રાઉન બ્રેડ કે પછી ગાર્લિક બ્રેડ પર પણ લગાવીને ખાઈ શકો છો. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે મેં અહીંયા પિઝા બ્રેડ રેડીમેડ લીધા છે. એ પણ વ્હાઈટ લીધા છે. તમે મલ્ટીગ્રેન કે પછી બ્રાઉન આવે એ તમે લઈ શકો છો. તો આ રીતે મેં 2 પિઝા બ્રેડ લીધા છે અને આ રીતે હું આડા અને ઊભા એક સરખા કટ કરી લઈશ. તો એકદમ સારી રીતે કટ કરી લીધા. હવે એક ટુકડો લઈશું બ્રેડનો અને વચ્ચેથી આ રીતે આપણે એકદમ ધ્યાનથી કટ લગાવીશું.
તો કટ નીચે લગી ન લાગે એ ધ્યાન રાખવાનું, નહીં તો બ્રેડ વચ્ચેથી તૂટી જશે. તો આ રીતે આપણે બ્રેડ કટ કરી લીધું. હવે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ આપણે બ્રેડની અંદર ભરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ શાંતિથી હળવા હાથે ભરવાનું. બ્રેડ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ક્વોન્ટિટી તમારા ઉપર છે, તમે જે રીતે વધારે ઓછું ભરવું હોય એ રીતે તમે ભરી શકો છો. તો આ રીતે હું બધા જ બ્રેડ ભરીને રેડી કરી લઈશ. હવે મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે, એમાં આપણે બટર ઉમેરી દઈશું. તો મેં અહીંયા થોડું ફ્લેવરફુલ બટર લીધું છે, ગાર્લિક રેડીમેડ બટર આવે એ લીધું છે, સાથે ફુદીનાનું પણ ટેસ્ટ છે અંદર, એટલે એકદમ સારો એવો બ્રેડમાં ટેસ્ટ આવશે. તો 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા બટર ઉમેરી દીધું અને આ રીતે સ્ટફિંગવાળું બ્રેડ તવામાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની. જો તમારે વધારે ક્રિસ્પી જોઈતું હોય તો બટર થોડું વધારે લગાવવાનું. તો હવે ઉપરની સાઈડ પણ આ રીતે બટર લગાવી દઈશું. તો હું અહીંયા ક્વોન્ટિટીમાં વધારે લઈ રહી છું, મારા બાળકોને બટરનો ફ્લેવર ખૂબ જ પસંદ છે એ માટે. તો હવે સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે આપણે હળવા હાથે સાઈડ ચેન્જ કરવાનું અને આવી બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ બ્રેડને સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે બીજી સાઈડ પણ આપણે 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. એકદમ સારા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. તો શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બ્રાઉન જેવી ડિઝાઇન આવી ત્યાં સુધી આપણે શેકી લીધા. હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો આવા પિઝા પોકેટ્સ કે તમે પિઝા સેન્ડવિચ ક્યારેય નહીં જોઈ હોય કે ક્યારેય નહીં ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે, એટલી ટેસ્ટી બને છે. તો આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ અને ઉપરથી આપણે ચીઝ થોડું છીણીને ઉમેરી દઈશું. તો તમારા બાળકોને જે રીતે ચીઝ ક્વોન્ટિટી જોઈતી હોય એ રીતે તમે આપી શકો છો. તમે ઇવન લંચ બોક્સમાં કે પછી બાળકોને નાસ્તામાં બનાવીને આપી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ હેલ્ધી છે, વેજીટેબલ્સથી ભરપૂર. તો કેચઅપ સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.